લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. અટલ બિહારી વાજપેયીને એમના જન્મદિવસ પર યાદ કરીને કાર્યક્રમની શરૂઆત કરવી છે. એમની સુંદર કવિતા હતી આવો ફિર સે દિયા જલાએ. એનો એક ફકરો છે, બહુ સરસ છે. હમ પડાવ કો સમજે મંઝિલ, લક્ષ્ય હુઆ આંખોं से ओझल. हम पड़ाव को समझे मंजिल, लक्ष्य हुआ आंखों से ओझल. वर्तमान के मोह जाल में आने वाला कल न भुलाए, आओ फिर से दिया जलाए. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. એક બાજુ આપણે સ્વર્ણિમ વર્તમાનની વાતો કરીએ છીએ અને આપણે એવું સમજીએ છીએ કે જે પડાવ પર આપણે પહોંચ્યા છીએ એ આપણી મંજિલ આવી ગઈ છે. આપણે આને માત્ર પડાવ નથી સમજી રહ્યા. આપણે એવું સમજીએ છીએ કે આપણે સદીઓથી ભારતીય પ્રજાએ જે મહેનત કરી છે એની મંજિલ આ છે, અને એ મંજિલ એ છે કે આપણે વિશ્વગુરુની કક્ષાએ પહોંચ્યા છીએ. પણ એ વર્તમાનના એક એવા ચહેરા પર નજર કરવી છે કે જે હજારો પરિવારો શું કામ એનો આશરો લઈ રહ્યા છે એનો કોઈ એક્ઝેક્ટ સાચો જવાબ નથી આપી રહ્યું. દરેકની પાસે પોતાના તર્ક છે. ઘણા બધા અભ્યાસો થયા છે, ચોક્કસ એના રિસર્ચ પેપર અને જવાબો સામે આવ્યા હોવા છતાં પણ એ દરેક જવાબો એટલા કન્વિન્સ નથી કરતા કે આપણને નથી સમજાતું કે દર વર્ષે શું કામ હજારો અને લાખો ભારતીયો ચોરી છુપે ઘૂસણખોરી કરીને બીજા દેશમાં પ્રવેશવા માંગે છે. આ દેશને શું કામ છોડી દેવા માંગે છે? વાત એક ફિલ્મની પણ કરવી છે. ડંકી ફિલ્મ શાહરૂખ ખાનની ખૂબ ચર્ચામાં છે. આપણે જેને કબૂતરબાજી કહીએ છીએ, પંજાબ બાજુ એને ડંકી કહેવામાં આવે છે. એ રીતે જ્યારે વિદેશમાં ગેરકાયદેસર રીતે ઘૂસવાની વાત આવે ત્યારે પંજાબ અને ગુજરાત જેવા રાજ્યો એમાં મોખરે હોય છે. એક ઘટના એવી આવી કે જેણે કબૂતરબાજીના નવા રસ્તા પર ધ્યાન દોર્યું, એવા પેંતરા પર ધ્યાન દોર્યું જેની આપણે કલ્પના નહોતા કરી શકતા. મહેસાણાનું ડીંગુચા કલોલ પાસેનું એ પણ બહુ ચર્ચામાં હતું. હજી ડીંગુચા એ પરિવાર, એ નાનો પરિવાર કે જેના મૃતદેહો માટે પરિવારો એટલું તરસવું પડ્યું હતું એ કોઈ ભૂલી નથી શક્યું. એ સિવાય એટલી ઘટનાઓ, એના પછી પણ એવી ઘટનાઓ સામે આવી. મોટા ભાગે એનું સેન્ટર છે ઉત્તર ગુજરાતની આજુબાજુ રહ્યું, અને છતાંય એ પરિસ્થિતિમાં આપણે જાજો ફરક ન જોયો. એક વ્યક્તિ જેનું નામ શશી રેડ્ડી છે, અત્યાર સુધીમાં હજારો લોકોને કબૂતરબાજીથી અમેરિકા મોકલી ચૂક્યો છે. એનું મુખ્ય કામ જ આ છે, વ્યવસાય જ આ છે. એ રકમ કેટલી લે છે એક કબૂતરબાજીથી એક વ્યક્તિને મોકલવાની? તો કમસે કમ 70 થી 80 લાખ રૂપિયાની ફી હોય છે. શશી રેડ્ડી મુખ્યત્વે દિલ્હીમાં રહીને પોતાનો આખો કારોબાર ચલાવે છે. ઉત્તર ગુજરાત અને બાકીની બધી જગ્યાએ એના અલગ અલગ એજન્ટ્સ છે કે જે કામ કરતા હોય છે. આ એજન્ટ પૈસા વસૂલે છે અને પછી એ લોકોને મોકલી દે છે. પૈસા ટ્રાન્સફર કેવી રીતે કરવામાં આવે છે? તો સૌથી પહેલા એડવાન્સમાં લગભગ 40 લાખ રૂપિયા આપી દેવાના હોય છે. એના પછી મેક્સિકોની બોર્ડર પર જ્યારે પહોંચે ને વ્યક્તિને અમેરિકામાં એન્ટર થવાનું છે એના પહેલા બીજા 40 લાખ રૂપિયા એને આપી દેવાના. લગભગ 80 લાખ રૂપિયા. જો તમારું એક મતલબ તમે પતિ પત્ની એક બાળક એવું આખું પેકેજ કરાવો છો તો 2 થી 2.5 કરોડની અંદર એ તમને લઈ જાય છે. એનું પણ ફેમિલી પેકેજ હોય છે. પ્રશ્ન એ છે કે જે લોકો ભારત જેવા દેશમાં રહીને, કે જ્યાં તમે એવરેજ લોકોની આવક ગણશો તો એ લાખો કરોડોમાં નથી થતી, એવા દેશમાં જો તમારી પાસે 2 થી 2.5 કરોડ રૂપિયા છે, તમારા સંતાનની પાછળ કરવા માટે તમારી પાસે 80 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે, તો તમે તમારા બાળકોને અમેરિકા શું કામ મોકલવા માંગો છો? તે એવું શું છે કે જે આ દેશમાં નથી? એનો જવાબ ચોક્કસ રીતે કોઈ નથી આપી શકતું. બહાર ગયેલા લોકો જ્યારે અહીંયા આવે છે, એનઆરઆઈઝ જ્યારે ભારતમાં આવે છે ત્યારે મોટી મોટી ગુલબાંગો હાંકતા હોય છે. એ લોકો પણ એ વાતનો જવાબ આપી શકે છે કે અમેરિકામાં એવું શું હતું જે એમને ત્યાં ખેંચી ગયું? સૌથી વધારે ખતરનાક ને ભયાનક વાત એ લાગે છે કે ગેરકાયદેસર ને ચોરી કરીને બીજા દેશમાં ઘૂસેલા, આ દેશના રૂપિયા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વાપરેલા, આ દેશને ઘૂસણખોરી કરતા લોકોનો દેશ સાબિત કરવાવાળા અહીંયા આવીને દેશપ્રેમની મોટી મોટી વાતો કરે અને પછી અહીંયા આવીને ભારતીયોને સલાહ આપે, જે લોકો આ દેશમાં છે, જે લોકોના પરસેવાથી આ દેશ સતત સદ્ધર થતો જાય છે, ઉપર બુલંદીઓ સુધી પહોંચતો જાય છે, એમને આવીને જવાબ આપે કે રાષ્ટ્રવાદ, રાષ્ટ્રીયતા અને તમારો દેશપ્રેમ આ કહેવાય તો કેવું ભયાનક લાગે. અને છતાંય આ કરે છે. આવું કરનારા લોકોને આપણો સમાજ કેટલું જબરદસ્ત બહાર રહીને વાતો કરે છે એ રીતે જુએ છે. એમને જ્યારે આ ઓની ભાવનાથી જોવાનું બંધ થશે ત્યારે પણ કદાચ ઘણા બધા જવાબો મળવાના છે. આક્રોશને બાજુ પર રાખીએ, લાગણી વેડાને પણ બાજુ પર રાખીએ તો પણ આંકડાઓ અને પદ્ધતિ સમજવા જેવી છે. કેવી રીતે આખો વેપાર થાય છે? સૌથી પહેલા દુબઈ તમને લઈ જાય છે અને દુબઈથી નિકારગુથ્થા કરીને એક દેશ છે કે જે સેન્ટ્રલ અમેરિકામાં આવેલો છે, ત્યાં લઈ જાય છે. પનામાની બહુ જોડે આવેલો છે. એક એવી જગ્યા છે કે જેને ડેરિયન ગેપ કહેવાય છે. સેન્ટ્રલ અમેરિકન કન્ટ્રી જે છે ત્યાંથી પનામાના જંગલોમાં દિવસો સુધી ચાલીને પછી
મેક્સિકોની સરહદ પર જવાનું અને મેક્સિકોની સરહદથી પછી એટલી ઠંડીની અંદર ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવાનું. ઘૂસતી વખતે મૃત્યુની પૂરી સંભાવનાઓ છે. ઘૂસતી વખતે તમે ઠંડીથી મરી શકો છો. ઘૂસતી વખતે કદાચ કોઈ ગોળી આવીને તમને વિંધી શકે છે. ઘૂસતી વખતે કદાચ જે ત્યાંના લોકલ માફિયાઝ છે એમની ગોળીએ તમે મરી શકો છો. તમારી સાથે કંઈ પણ થઈ શકે છે. અને છતાંય લોકો, પરિવારો જાય છે કોઈક એવી લાલચ સાથે કે મારી જિંદગી ત્યાં સેટ થઈ જશે, મારી આવનારી પેઢીઓ સેટ થઈ જશે એવું માનીને જાય છે. એ આવનારી પેઢીઓની ચિંતા કરતું જે વિમાન ઝડપાયું, આ લોકો સીધા પ્રાઇવેટ, અત્યાર સુધી તો શું હતું કે તમને ફ્લાઇટમાં લઈ જતા ને ત્યાંથી, આ લોકોએ તો આખી ફ્લાઇટ બુક કરાવતો આ વ્યક્તિ. શશી રેડ્ડી એક સ્પેશિયલ ફ્લાઇટ બુક કરાવે, એમાંથી આટલા બધા માણસોને ત્યાં લઈ જાય, ભરી દે અને પછી ઘેટા બકરાની જેમ છોડી દે. 303 ઘેટા બકરા, એટલે કે 303 ભારતીયો હતા એની અંદર, અને 303 ઘેટા બકરામાંથી 96 ઘેટા બકરા ગુજરાતી હતા. 96 લોકો ગુજરાતી હતા. સ્વાભાવિક રીતે જે લોકોની યાદી મોકલવામાં આવી, સૌથી વધારે લોકો ક્યાંના હતા, કયા વિસ્તારોના? તો મહેસાણા, પાટણ, બનાસકાંઠા, કલોલ. સૌથી વધારે કઈ કમ્યુનિટીના લોકો હતા? તો પટેલ, ચૌધરી અને રાજપૂત. હવે એ સમાજોની પરિસ્થિતિ પણ સમજવી પડશે. એ સમાજોને એક ચોક્કસ દ્રષ્ટિકોણથી જોતા પહેલા અમે જ્યારે ઉત્તર ગુજરાતના જે ક્ષેત્રોમાં, મહેસાણા, અમે ડીંગુચા ગયા હોઈએ કે પછી મહેસાણાના ગામોમાં કે ગાંધીનગરના કલોલ પાસેના કે બનાસકાંઠાના વિસ્તારોમાં, એક ભયાનક દુઃખદ પરિસ્થિતિ એ જોઈ કે છોકરો ઘરે જો ખેતરમાં 20-30 હજાર રૂપિયા કમાય છે તો પણ એને છોકરી નથી મળતી. એમની શરત શું હોય છે? સૌથી પહેલા એનઆરઆઈ જોઈએ છે. એનઆરઆઈ નથી મળતો તો પછી એમને સરકારી નોકરીવાળો જોઈએ છે. સરકારી નોકરી નથી થતી તો પછી ડૉક્ટર કે પછી બહુ વેલ સેટલડ નોકરીવાળો જોઈએ છે. અને સૌથી છેલ્લે કશું જ નથી મળતું તો પણ ગમે તે થઈ જાય છે, ઢોર ઢાંખરવાળો નથી ચાલતો. લોકો એવું કહે છે કે અમારી છોકરીને અમે ઢોરોમાં શું કામ આપીએ? કમનસીબી સૌથી વધારે એ છે, વારંવાર લોકો એના વિશે લખતા આવ્યા છે કે લગ્ન કરતા પહેલા મા બાપ પૂછે છે કે તમારે જમીન કેટલી છે. ખેતી કરવી જ નથી તો જમીન પૂછીને શું કરશો? જમીન એ માત્ર સમૃદ્ધિની નિશાની થોડી છે. જમીન સમૃદ્ધિની નિશાની એટલા માટે કહેવાય છે કેમ કે ત્યાં ખેતી થાય છે. દરેક વખત એને કરાયેલી જમીનથી જ રૂપિયા આવે એવું નથી હોતું. જેની પાસે પેઢીઓની ખેતીની જમીન છે એને ખબર છે કે ખેતીથી જ એ લોકો આજ દિન સુધી સર્વાઈવ થઈ શક્યા છે. દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ એ છે કે ખેતીથી ટકી નથી રહેવાતું, ખેતીથી મજબૂત અને સશક્ત અને સમૃદ્ધ નથી બનાતું. એટલા માટે આ બધી પરિસ્થિતિ છે. એની અંદર જે હતા આની ફ્લાઇટમાં, નિકારાગુઆની, એની અંદર 21 મહિનાથી લઈને 17 વર્ષ સુધીના બાળકો અને યુવાનો હતા. એમાંથી 13 બાળકો તો એવા હતા કે એમના મા બાપ પણ એમની જોડે નહોતા. વગર વાલીના ખાલી બાળકોને મોકલી દીધા છે કે ના, આના પૈસા આપી દીધા છે, ગમે તેમ કરીને એમને અમેરિકા લઈ જાઓ. અમેરિકાની અંદર ડ્રગ્સથી લઈ ઘન કલ્ચર અનેક સમસ્યાઓ છે. ત્યાંની ડેમોક્રેસી ખૂબ મેચ્યોર છે. ત્યાં ઘણું સારું વાતાવરણ છે. એ વાતની કોઈ જેને નકારી શકે એમ નથી. અમેરિકા બહુ જ સુંદર દેશ છે. જે લોકો ફરવા ગયા છે, એ લોકોની તસવીરો જોઈએ છીએ તો પણ ખબર પડે છે કે અમેરિકા બહુ જ સારું શહેર, સારો દેશ છે. આખી એની અલગ દુનિયા છે. એના શહેરો બહુ સુંદર છે. પણ છતાંય ગેરકાયદેસર રીતે ઘૂસીને જવામાં ત્યાં શું સુંદરતા છે? તમારે ત્યાં કરવાના વેતરા છે, મજૂરી કરવાની છે, ભયાનક ખરાબ હાલતથી જવાનું છે. અને છતાં એવું આકર્ષણ છે કે જે અમેરિકા તરફ દુનિયાને ખેંચી રહ્યું છે. 2019માં જે આંકડો 10,000ની આજુબાજુ હતો ગેરકાયદેસર ઘૂસણખોરી કરનારો દેશની સંસદમાં અપાયેલો, 2023 સુધીમાં એ આંકડો 96,917 થઈ જાય છે. 90,000થી વધારે લોકો જ્યારે વર્ષમાં દેશને ગેરકાયદેસર રીતે છોડવાનો પ્રયાસ કરે છે તો આપણે એ જવાબ આપવો પડશે કે આપણા દેશની સાથે એવું શું થઈ રહ્યું છે. આ સમસ્યા ખાલી રાજકીય નથી. રાજકીય નિર્ણયો આની પાછળ જવાબદાર હોઈ શકે, પણ આ સમસ્યા સૌથી મોટી સામાજિક છે. બહુ જ મહત્વનું કારણ છોકરી ન મળવાનું છે. બહુ જ મહત્વનું કારણ યુવાનોને એવું લાગવું છે કે અમારી લાઈફસ્ટાઈલ અહીંયા સેટ નથી થઈ શકતી. બહુ જ મોટું અને મહત્વનું કારણ એ છે કે એ લોકો એવું સમજે છે કે 80 લાખ રૂપિયા આપીને એકવાર ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસ્યા પછી ત્યાં જલસા છે. સૌથી મોટું કારણ અમેરિકા માટે બંધાયેલા પરસેપ્શનનું છે. એ પરસેપ્શન તોડવાનું કે બીજાના દેશને ખરાબ કહેવાનો કોઈ ભાવ નથી. પણ સૌથી પહેલી એ વાત યાદ રાખો કે અમેરિકાથી આવીને તમને જો કોઈ ભારતીયતાના ભાષણ આપે છે તો એને યાદ કરાવવું પડશે કે ભાઈ તમે ગેરકાયદેસર રીતે ગયેલા છો, તમને અધિકાર નથી. કોઈ વ્યક્તિ બહાર જાય છે એનો મતલબ એવો નથી હોતો કે એ દેશને પ્રેમ નથી કરતો. દેશને પ્રેમ કરે છે, બહાર કોઈ બીજા દેશમાં જઈને ગૂગલમાં કે ફેસબુકમાં નોકરી કરે છે તો એ ગૌરવનો જ વિષય છે. આપણું બ્રેન ઇન્વેસ્ટમેન્ટ ત્યાં થઈ રહ્યું છે. પણ છોકરાઓ ભાગી કેમ રહ્યા છે? કોઈ પણ સંજોગોમાં દેશ છોડી દેવો એ શું કામ એમનો મોટિવ છે? તમે કેનેડા કે અમેરિકાની બહાર તમે આમ લાઈન કતારો જુઓ, તમે ખબર પડશે કે ભયાનક હાલત છે. દર બીજા ત્રીજા માણસનું સપનું છે કે એને કેનેડા જતા રહેવું છે, ઓસ્ટ્રેલિયા જતા રહેવું છે, અમેરિકા જતા રહેવું છે, ન્યૂઝીલેન્ડ જતા રહેવું છે. ઘણા બધા દેશો એવા છે કે જે સ્વીકારતા નથી. તમારો પાસપોર્ટ પર ગુજરાતી કે પટેલ કે ચૌધરી જોઈને જો તમારા વિઝા રિજેક્ટ થતા હોય, કદાચ જેન્યુન કામ માટે અપ્લાય કર્યા હોય
તો તમારે સમજવાનું કે આપણે ખરાબ પરિસ્થિતિમાં આવી ગયા છીએ. જે તે સમયે ઘણા બધા લોકો ઘૂસણખોરી કરીને પહોંચ્યા અને આજે એ લોકોની બહુ મોટા વ્યવસાયો, મોટેલો બધું જ છે. હવે એ સમય અને જમાનો નથી રહ્યો અને એટલા જ માટે આ દિશામાં કોઈક વિચારે. દિનેશભાઈ છે, મહેસાણા તાલુકા પંચાયતના સભ્ય છે, એમણે આખી મોડસ ઓપરેન્ડી સમજાવી છે, સાંભળીએ એમને. દુબઈથી નિકારાગુઆ જવા નીકળેલી ફ્લાઇટ ફ્યુઅલ ભરવા માટે ફ્રાન્સમાં લેન્ડ થયેલી. જે દરમિયાન ગુપ્ત માહિતી ત્યાંની ગવર્મેન્ટને મળેલી કે આ આખી ફ્લાઇટ અનલીગલી મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં ઘૂસવાની ફિરાકમાં છે. તે બાબતે તપાસ થતો આ મામલો સમગ્ર ત્યાંની કોર્ટમાં દાખલ થયેલ કે આ ફ્લાઇટમાં સાચી માહિતી શું છે. તો આજે પાકા ન્યૂઝ એવા છે કે આ ફ્લાઇટ લીગલી કાયદેસર આ લોકો જવા માટે પ્રયત્ન કરતા હતા નિકારાગુઆ. એમાંથી હોઈ શકે છે કદાચ 10% અનલીગલી હોઈ પણ શકે. બાકી કાયદેસરની પ્રક્રિયાથી જ આ લોકો દુબઈથી નિકારા જવા નીકળેલા. ત્યાંની ગવર્મેન્ટે 24 કલાકમાં ફ્રાન્સની ગવર્મેન્ટે એવું નક્કી કર્યું છે કે ભાઈથી તાત્કાલિક આ ફ્લાઇટ કોઈપણ કન્ટ્રીમાં લેન્ડ કરવી એટલે દેશ છોડી દેવા માટે પરમિશન આપવામાં આવેલ છે. આમાં લોકો અનલીગલી યુએસમાં ઘૂસતા હોય છે, જેમાં ડોલરનું જેટલું કદ વધે છે અને પૈસા કમાવાની જેટલી વધારે ગિલસા હોય છે એ પ્રમાણે આ લોકો આ રીતે લીગલી કે અનલીગલી, લીગલીમાં 10% લોકો લીગલી વિઝા લે છે, બાકીના 90% અનલીગલી ઘૂસતા હોય છે. જે મેક્સિકો બોર્ડર મેક્સિકોની અંદર અનલીગલી ઘૂસ્યા પછી તેઓનું એસએલએમ કાર્ડ લેતા હોય છે. એસએલએમ કાર્ડમાં એવું સિસ્ટમ છે કે તે દેશમાં રહેવાની પરમિશન કાયદેસરની મળતી હોય છે. મેક્સિકો બોર્ડરમાં ઘૂસ્યા પછી જે કાર્ડ મળે છે, કાર્ડના અનુસંધાને એ લોકો 15 દાડે મહિને અમેરિકાની બોર્ડરમાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે. એમાં સફળતા મળે છે ત્યારે અમેરિકાની ગવર્મેન્ટ એમને એસએલએમ કાર્ડ આપે છે, એમને રહેવા માટેની પરમિશન આપે છે અને આખો કેસ કોર્ટમાં દાખલ થતો હોય છે. એ કોર્ટમાં તમે સાબિત કરી શકો કે તમારે યુએસએમાં તમે રહેવા માગો છો, તમને તમારા દેશમાં રહેવા માટે ભય છે, એવું સાબિત કરી શકો તો તોનું કાર્ડ તમને મળી જતું હોય છે રહેવા માટેનું. આપણા વિસ્તારના કેટલા લોકો આ રીતે ગેરકાયદેસર ગયા છે? ઓલરેડી તો આ ટોટલી ઉત્તર ગુજરાતના કેટલા લાખોની સંખ્યામાં માણસો છે બધા ઘૂસવાવાળા. પણ ત્યાંની ગવર્મેન્ટ લિબરલ છે અને એમાં બાઇડન ગવર્મેન્ટમાં વધુ સફળતા મળી છે લોકોને ઘૂસવા માટેની. ટ્રમ્પ ગવર્મેન્ટ જ્યારે હતી ત્યારે મેક્સિકો બોર્ડર ઉપર એ લોકોએ અનલીગલી લોકો ના ઘૂસે એના માટે દિવાલ બનાવવાની તૈયારી કરી હતી. આગળ વાત ગુજરાતની રાજનીતિની કરીએ. અમરેલીના પૂર્વ સાંસદ, કોંગ્રેસના નેતા, દિગ્ગજ નેતા વિરજીભાઈ ઠુમ્મર સ્ટેજ પર હતા અને મંચ અને માઇકનું કોમ્બિનેશન અને સામે બેઠેલી જનતાનું તાળીઓ પાડવું, એ ભીડ તમને ભયાનક નશો ચડાવે છે. એ નશો એવો હોય છે કે માણસ ઘણીવાર નીતિમત્તા અને ભાષણની આમન્ય શબ્દો બધું ગુમાવી દે છે. વિરજી ઠુમ્મરની સાથે પણ એ જ થયું. પ્રધાનમંત્રી મોદી પર આકરામાં આકરા શબ્દો બોલતા બોલતા એ ભાન તો ભૂલ્યા અને ભાન બોલ્યા ત્યારે એવા શબ્દો બોલવામાં આવ્યા જે દેશના પ્રધાનમંત્રી માટે અપેક્ષિત નહોતા. એના પછી વિરજીભાઈ ઠુમ્મરનો તર્ક એ હતો કે જે વર્તમાન સાંસદ છે ભારતીય જનતા પાર્ટીના, અમરેલીના સાંસદ, એ તો મારા માટે બહુ ખરાબ શબ્દો વાપરે છે, મને ચોર ને લૂંટારો ને ઘણું બધું કહી ચૂક્યા છે, તો એમની સામે તમે કંઈ નહીં કરો. દરેક વખતે લોઢું લોઢાને કાપે એ નિયમ કામ નથી લાગતો. અને એટલે જ વિરજી ઠુમ્મરે જે કહ્યું છે એ તો યોગ્ય નહોતું, જે વાતને કોઈ નકારી શકે એમ નથી. આ પ્રકારના શબ્દોથી ભારતીય જનતા પાર્ટીને વધુ પોલિટિકલ કંઈક દેખાવો કરવાનો સમય મળી જતો હોય છે. અને વિરજી ઠુમ્મરના આ નિવેદન પછી અમરેલી ભારતીય જનતા પાર્ટીએ ઘણા બધા કાર્યક્રમો પણ આપ્યા, એમનું પુતળા દહન પણ કરવામાં આવ્યું, તો સાથે સાંસદને પણ મોકો મળ્યો ઘણું બધું કહેવાનો. એના પછી હદે થઈ કે વિરજીભાઈ ઠુમ્મર પર પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી. બંને પ્રતિક્રિયાઓ સાંભળીએ અને દેખાવો પણ જોઈએ કે જે અમરેલી ભાજપે કર્યા છે અને સાથે વિરજીભાઈ ઠુમ્મર જે પહેલા બોલ્યા અને એના પછી પોલીસ સ્ટેશનની બહાર એમણે શું કહ્યું સાંભળીએ. એ દેશનો વડાપ્રધાન નથી, પણ અંબાણી અને અદાણીનો એક દલાલ છે. તે દલાલી કરી હોતે મારી. આ દેશનો વિધાનસભામાં 142 સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવાનું જો કોઈ પાપ કર્યું હોય તો નરેન્દ્ર મોદી તમે કીધું છે મિમિક્રીના નામે આજે કહેવામાં આવે છે તમે કેવી વિધાન લોકસભામાં મિમિક્રી કરો છો. દેશનો વડાપ્રધાન પાછો હાલની જે અમારી ઉપર પ્રેશર ચાલી રહ્યું છે, અમને દબાવવા અને ધમકાવવા માટેનો જે પ્રયાસ ચાલી રહ્યો છે, મારા પુતળા ઠેર ઠેર દહન થઈ રહ્યા છે. તત્કાલીન મુખ્યમંત્રીને, દેશના વડાપ્રધાન, તે વખતે એમણે જે ભાષણો કર્યા હતા એને મેં વર્ણન આપ્યું કે સોનિયા ગાંધી ઇટાલિયન ડોગી, રાહુલ ગાંધી એક ઇટાલિયન નાનું ગલુડિયું છે, મનમોહનસિંહજીની શાકગીરી રહી છે, ડોલર જેમ જેમ વધતો જાય, રૂપિયો જેમ જેમ ઘેરતો જાય છે, એમ વડાપ્રધાનની શાકગીરી જાય છે. આ બધી વાતોને કોપ કરીને મેં મારા કોંગ્રેસના કાર્યકર્તાઓનો એક વિશાળ કાર્યક્રમ હતો, કોંગ્રેસ કાર્યાલયમાં હતો, જાહેરમાં હતો અને કોંગ્રેસ કાર્યાલયના હોલમાં હતો. જે મારું વક્તવ્ય આપ્યું એની સામે મારા પુતળા ઠેર ઠેર બાળ્યા છે.
એ બાળે કોઈ પણ માણસની સંસ્કારિતા દેખાડે એની સામે મારો વિરોધ ન હોઈ શકે. સંસ્કારની વાતો કરીને સંસ્કાર દેખાડી રહ્યા છે, એમનો વિરોધ ન હોઈ શકે. પરંતુ મારી ઉપર ગઈકાલે ફરિયાદ પણ દાખલ કરી છે, અને જે ફરિયાદ દાખલ કરી છે તે પ્રમાણે મારી ઉપર બદનક્ષી કરી. હું પોતે આવ્યો છું કે મને ચોર કીધો છે, મને લૂંટારો કીધો છે સાંસદે, મને ખેડૂતોને આ પૈસા હણી જવાળો આપની સરકાર છે. મેં ખેડૂતનો એક પણ પૈસા સબસિડીનો ખાઈ ગયો, મને અત્યારે જેલમાં પડ્યો, પણ ફાંસી આપે મને વાંધો નથી, પણ માત્ર વાહિયાત વાતો કરીને મને દબાવવા માટેનો જે પ્રયાસ થઈ ગયો છે એની સામે સિટી પોલીસ સ્ટેશનમાં આજે સિટી પીઆઈને અમે પત્ર પણ આ રજૂઆત પણ મોકલી છે, મારી સામે ફરિયાદ નોંધી છે. એ જ ગુના એમની ઉપર દાખલ કરવામાં આવે, બધાના મેં નામ લખ્યા છે. ધારાસભ્ય સાવરકુંડલા કસવાળા ઉપર, અમારો લાઠીનો ધારાસભ્ય જે છે એમની ઉપર તો અનેક ગુના છે. એમની ઉપર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ છે એમની ઉપર, રઘુભાઈ ખુમાણ છે એ મારા પુતળા અને મારી વિરુદ્ધમાં અનેક પ્રકારના ભાષણો સાથે નીકળ્યા હતા, એમની ઉપર પણ બદનક્ષીના કરવામાં મારી ઇમેજને ધક્કો લગાડ્યો છે. હું તો સાંસદ હતો આ દેશનો સાંસદ હતો, આ રાજ્યનો સાંસદનો, આ જિલ્લાનો સાંસદ હતો. જીવરાજ મહેતાના સંસ્કારો અમારામાં છે, સરદાર વલ્લભભાઈ પટેલના સંસ્કારો અમારામાં છે, ગાંધીજીના સંસ્કારો અમારામાં છે. ત્યારે દેશના વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી આ બોલતા હતા, એ ભાષણો મેં કોટ કર્યા છે. હું કોઈની લાગણી દુભાવ માગતો નથી, પરંતુ એના કારણે મારી ઉપર જે રીતનો અત્યારે મારી ઉપર રહેમ ગુજારી રહેવામાં આવ્યો છે, મારા કુટુંબને શાંતિથી પણ રહેવા દેવામાં નથી આવતું. હું રાજકીય આગેવાન છું, દબાવવાનો પ્રયાસ નહીં આવે ચાલે. અમારા રાહુલ ગાંધીનું સૂત્ર છે ડરો મત, એ પ્રમાણે અમે આગળ વધવાના છીએ અને આ દેશની લોકશાહી બચાવવાના છીએ. મારી ફરિયાદ દાખલ કરે એવી મારી લાગણી છે. દેશના યશસ્વી અને વિશ્વના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી એવા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, જેઓ ભારતના 130 કરોડ પ્રજાના હૃદયમાં બિરાજે, આ દેશની ગરીબી દૂર કરવા, ભ્રષ્ટાચાર મિટાવવા, ખેડૂત હોય, મહિલાઓ હોય, યુવાન હોય, દલિત હોય, શોષિત હોય, વંચિત હોય કે આદિવાસી, એમના ઉત્થાન માટે રાત દિવસ જેવો પ્રયત્ન કરે, એમના માટે અમરેલીના પૂર્વ સાંસદ અને લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્ય, કોંગ્રેસના સિનિયર લીડર એવા ભાઈ શ્રી વીરજીભાઈ ઠુમરે જે રીતના અપમાનજનક ભાષા વાપરી, જે રીતના નરેન્દ્રભાઈ મોદી વિશે ગાળો બોલ્યા છે, જે રીતના નિમ્ન કક્ષાની ભાષા તેમણે વાપરી છે, સમગ્ર અમરેલી જિલ્લો, બાબરા તાલુકો, બાબરા શહેર એની અંદર રોષની લાગણી પ્રવર્તે છે. આ વીરજીભાઈ ઠુમર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી એમની વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવા જોઈએ. કોંગ્રેસ પાર્ટીએ પણ દેશની પ્રધાનમંત્રીની ગરિમાને ઝાખપ લાગે તેવું કામ જે વીરજી ઠુમરે કર્યું છે તેમની વિરુદ્ધ પગલાં લેવા જોઈએ. ગુજરાત રાજનીતિની વાત કરીએ છીએ તો દારૂના મુદ્દાની પણ વાત કરી દઈએ. મુદ્દો આમ તો જૂનો થઈ રહ્યો છે, પણ છતાંય નવા નિવેદનો સતત સામે આવી રહ્યા છે. પહેલું એ નિવેદન આવવું, એના પછી સૌથી પહેલા લેટર આવવો જેની અંદર ડાઇન વિથ વાઇન નામના શબ્દનો ઉપયોગ થવો કે તમને દારૂ પીરસવામાં આવશે ગિફ્ટ સિટીમાં. ઉદ્દેશ્ય શું છે તો ગિફ્ટ સિટીમાં ઇન્વેસ્ટમેન્ટ આવે અને પછી ગિફ્ટ સિટીનો વિકાસ થાય. ટૂંકમાં ગુજરાત સરકારને એવું કહેવાય રહ્યું છે, અધિકારીઓ ખાનગી રીતે એવું કહી રહ્યા છે કે વર્ષે લગભગ 1000 કરોડ જેવી આવક થઈ શકે છે. ફોરેનથી ઇન્વેસ્ટમેન્ટ આવે અને અહીંયા વિકાસ થાય તો એની સાથે કોઈને વાંધો ન હોઈ શકે. આ નિયમ ખાલી વિદેશથી આવતા લોકો માટે જ હોય ને એમને ત્યાં દારૂ પીરસવાનો હોય તો એ વાંધો નથી. વિદેશના લોકોને એમ પણ મળી જ જાય છે દારૂ. એમને કદાચ એ રીતે રેસ્ટોરન્ટમાં ગિફ્ટ સિટીમાં સર્વ નહીં થતો હોય, 5 સ્ટાર હોટેલ્સમાં પરમિટ હોય છે ને એ લોકોને મળતો જ હોય છે દારૂ. વિદેશથી આવતા લોકો અહીંયા દારૂ વગરના સૂકા નથી રહી જતા. બીજું કે એમની પાસે પરમિટ ના હોય તો એ ગુજરાતમાં દારૂ નથી મળતો એવું નથી, થોડો મોંઘો મળે છે. ગિફ્ટ સિટીમાં એનાથી મોંઘો દારૂ પીરસવાના છે કેમ કે દારૂની બોટલ નથી આપવાના, દારૂ જોડે ગ્લાસમાં એના પેક બનાવીને પીરસવાના છે. દારૂ તમે આખી બોટલ લો અને અલગ પેગમાં લો તો એનો ભાવ અલગ અલગ રહેતો હોય છે. એટલે ગિફ્ટ સિટીમાં મોંઘો દારૂ મળવાનો છે, મોંઘા લોકો માટે મળવાનો છે, મોંઘેરા મહેમાનો માટે મળવાનો છે. પણ એના પછી વિવાદ થવો બહુ જ વ્યાજબી અને સ્વાભાવિક હતો. થોડા સમય પહેલા ગુજરાતમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી, શંકરસિંહ વાઘેલા દારૂબંધી હટાવવાની વાતો કરતા હતા. એની પાછળના ઘણા બધા તર્ક આપતા હતા. એમાંથી એક તર્ક આ પણ હતો, એ કહેતા હતા કે રાજનીતિમાં દંભ ન ચાલે. તમે વલસાડમાં દારૂ નથી વેચતા પણ દમણમાં જઈને પી શકો છો. એમાં પણ બહુ વિવાદો થયા. હમણાં દમણના એક વેપારી કે જે વલસાડ દારૂ લઈને જતા હતા એમના ઘરે કે બીજા કોઈ રીતે, તો એમના પર પ્રોહિબિશન એક્ટ હેઠળ વલસાડ પોલીસે કાર્યવાહી કરી, તોડપાણી કરવાનો ટ્રાય કર્યો, ન થયું તો આખી ફરિયાદ આગળ ગઈ. વેપારીએ કહ્યું કે ભાઈ મારો ધંધો છે દમણમાં. પછી કોર્ટે એની અંદર કહ્યું કે દમણમાં એની દુકાન છે તો એના પર તમે પ્રોહિબિશન એક્ટ કેવી રીતે લગાડશો. એટલે ગિફ્ટ સિટીમાં જે લોકો રેસ્ટોરન્ટ ખોલશે એ લોકો અમદાવાદના એસજી હાઈવે પરથી દારૂ લઈને જઈ શકશે કે કેમ? આ બધા બહુ ગંભીર અને પેચીદા પ્રશ્નો ઊભા થવાના છે.
એની એક વિસ્તૃતથી માર્ગદર્શિકા પણ જાહેર થવાની છે. ગૃહ રાજ્યમંત્રીએ પણ એમાં પ્રતિક્રિયા આપી છે. ભારતીય જનતા પાર્ટીની સામે હોબાળો થવાનું કારણ એ હતું કે એક સમયે એમણે બહુ વિરોધ કર્યો હતો શંકરસિંહ વાઘેલા અથવા બાકીના લોકોના સ્ટેટમેન્ટનો કે આ લોકોને શરમ નથી આવતી ગાંધીના ગુજરાતમાં આ બધી વાતો કરે છે. ગાંધીનું ગુજરાત તો છે, પણ સિલેક્ટિવ રીતે ક્યારેક તમે ગાંધીનું ગુજરાત કરી નાખો, ક્યારેક બીજા કોઈનું ગુજરાત કરી નાખો, પછી આ ગુજરાત મેં બનાવ્યું છે કરો, પછી આ નવું ગુજરાત છે તો એ ગુજરાત પણ તમે જ બનાવ્યું છે એવો પણ આરોપ લાગવાનો છે. દરેક રાજકીય વાતોથી ઉપર થઈએ, સૈદ્ધાંતિક વાતોને પણ બાજુ પર મૂકીએ તો હકીકત અને એકદમ પ્રેક્ટિકલી આ નિર્ણયને જોઈએ તો સરકારનો આ નિર્ણય ગમે તેટલી આલોચનાઓ થાય તો પણ ગિફ્ટ સિટી માટે બહુ જરૂરી હતો. ગિફ્ટ સિટી ખૂબ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો. ગિફ્ટમાં નિફ્ટી લાવવામાં આવ્યું, ઘણી બધી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને મનાવીને લાવવામાં આવી ત્યાં, અને છતાંય ગિફ્ટ સિટીમાં ના પ્રોપર્ટીના એટલા બધા ભાવ ઊંચકાયા, ના બીજો કોઈ ફાયદો થયો. એનું મુખ્ય કારણ એ હતું કે ઘણીવાર પોલ્યુશનની ફરિયાદો સામે આવી, ઘણીવાર એ ફોરેનના મહેમાનોને ફ્રેન્ડલી વાતાવરણ નથી એવી બધી ફરિયાદો પણ વારંવાર સામે આવી. ઉપરથી દર થોડા દિવસે પોલીસના તોડને ઘણી બધી સમસ્યાઓ સામે આવતી હોય છે. વિદેશી મહેમાનો તો પહેલા પણ દારૂ તો પીતા જ હતા. ફરક એટલો રહેવાનો છે કે હવે રેસ્ટોરન્ટમાં બેસીને પીવાના છે. એટલે પીવાની જગ્યા, સ્થળ, રીતભાત થોડી અને એમને ફ્રેન્ડલી લાગે વાતાવરણ એટલું બદલાવાનું છે. આ પ્રોજેક્ટ માટે આ બ્રહ્માસ્ત્ર વાપરવું એટલા માટે પણ જરૂરી હતું કેમ કે આ પીએમનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. ઉદાહરણ તરીકે ધોલેરા સર એ પ્રોજેક્ટ માટે પણ, કલ્પ સર આ પ્રોજેક્ટ પણ ખાલી પ્રધાનમંત્રી મોદીનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. એના નામ પર હજારો કરોડ રૂપિયા વાપરવા છતાં પણ એ પ્રોજેક્ટને સફળતા સુધી નથી પહોંચાડી શકાયા. એવું નથી કે પીએમના દરેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ આ રીતે જ નિષ્ફળ ગયા છે. ધોરડો તો એ પ્રધાનમંત્રી મોદીનું વિઝન હતું અને આજે એ સફેદ રણ, એની ટેન્ટ સિટી અને બધું જ અદ્ભુત રીતે ઊભું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બહુ જ સરસ રીતે પ્રોજેક્ટ એમની મહત્વાકાંક્ષા અને સપનું હતું એ આજે સાકાર થઈને ઊભું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સી પ્લેનનો પ્રોજેક્ટ જે પીએમ લાવવા ગયા અને જાતે એનું પ્રમોશન કર્યું પણ છતાં એ નિષ્ફળ ગયો છે. એટલે તમારે માનવું પડે કે પ્રધાનમંત્રીની મહત્વાકાંક્ષા છે તો એનો મતલબ એ નથી કે પ્રોજેક્ટને તમે થાય કે ન થાય બસ ગમે તેમ કરીને સફળ બનાવવો જ છે. જો કે ગિફ્ટમાં સંભાવનાઓ હતી સફળ બનાવવાની, કોશિશ કરવામાં આવી છે. છેલ્લું બ્રહ્માસ્ત્ર વાપરવામાં આવ્યું છે. પ્રોપર્ટીના ભાવ ઊંચકાવા માંડ્યા છે એવું પણ લોકો કહી રહ્યા છે. સમય પર છોડી રહ્યા છીએ. ગિફ્ટ જેવી સિટી, એક આખું અલગ વાતાવરણ જો બને છે અહીંયા, અને આપણે જેમ વિદેશમાં ઘણા બધા શહેરોની વાત કરીએ છીએ, LAની વાત કરીએ છીએ, બાકીની ટેકનોલોજીવાળી સિટીની વાત કરીએ છીએ, જાપાનની વાત કરીએ છીએ, એવી રીતે ગુજરાતના ગાંધીનગરમાં જો ગિફ્ટ ઊંચકાઈ જાય છે તો એની સાથે તો ગુજરાતનું સ્વાભિમાન પણ ઊંચકાવાનું છે. એટલે સૈદ્ધાંતિક અને રાજનૈતિક બંને વિરોધોને બાજુ પર મૂકીને પ્રેક્ટિકલી સરકારના નિર્ણયને અત્યારે યથાસ્થિતિ જોઈએ તો આપણને કદાચ આગળ અલગ પરિણામો જોવા મળી શકે છે. બીજા એક વિરોધની પણ વાત કરવી છે કે જે પાટીદારોની અલગ સંસ્થાના સ્વરૂપમાં જાગ્યો છે. પાટીદાર નેતા છે, ધનજી પાટીદાર નામ છે. બહુ જ આક્રમકતાથી પ્રધાનમંત્રી મોદીના એકદમ ઘોર વિરોધી તરીકે એમની છાપ છે. ધનજી પાટીદાર અને સાથે એમના બીજા સાથીઓ એમણે એક નવું પાટીદાર ગ્રુપ શરૂ કર્યું. એનું નામ છે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ. એમનું કામ શું છે, એમના મુખ્ય ફંડા અને મુદ્દાઓ શું છે, તેમનું એવું કહેવું છે કે પાટીદારોની સરદાર પટેલની અસ્મિતાને પાછી મેળવવી છે. સરદાર પટેલ સ્ટેડિયમ, જેનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દીધું છે, એનું પણ નામ બદલવાની જરૂર છે. શું કહ્યું આ નવા ગ્રુપે, શું કહ્યું ધનજીભાઈ પાટીદારે, સાંભળીએ એમને. जय सरदार साथियों, सरदार का कर्ज चुकाना है, सम्मान वापस दिलाना है. પહેલા આક્રમણખોરો જે આવતા હતા, આક્રમણ કરી અને દેશની માલ મિલકત અને અસ્કાયતો ઉપર પોતાના નામ અંકિત કરી દેતા હતા. એવી જ રીતે આઝાદ ભારતની અંદર એક એવા આક્રમણખોર આવ્યો કે જેણે દેશની જનતાના સરદારના નામે વિશ્વાસના મત લીધા અને ત્યારબાદ સરદારની જે અસ્કાયમતો હતી, સરદારના જે નામ અંકિત કરાયેલા હતા, એવી તમામ ઇમારતો ઉપર એણે પોતાના નામ લખવાની કોશિશ અને ઝુંબેશ ચાલુ કરી છે. એના ભાગરૂપે એણે મોટેરા સ્ટેડિયમ ઉપર, જે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, એના ઉપર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હતું. એની જગ્યાએ એ આક્રમણખોર નરેન્દ્ર મોદીએ પોતાનું નામ અંકિત કરી દીધું છે. જેના માટેની એક ઝુંબેશ કરમસદ સરદાર વલ્લભભાઈ પટેલના ગામેથી, સરદાર વલ્લભભાઈ પટેલના નિવાસસ્થાનેથી અને સરદાર વલ્લભભાઈ પટેલ માટે એક ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે. જેની આગામી રણનીતિ નક્કી કરવા માટે તારીખ 30/12/2023ના રોજ શાહીબાગ અમદાવાદ સરદાર સ્મારક ખાતે એક મિટિંગનું આયોજન, પાટીદાર પંચાયતનું આયોજન કરવામાં આવેલું છે. આ પાટીદાર પંચાયતની અંદર સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિની આગામી રણનીતિ નક્કી થશે. જેના માટે હું આપ સૌને નિમંત્રણ આપું છું. જય સરદાર.
हूँ छू सरदार जानी ले सरकार, सरदार का कर्ज चुकाना है, सम्मान वापस दिलाना है। सरदार सम्मान संकल्प आंदोलन समिति द्वारा आयोजित आगामी तारीखनी अंदर तारीख 30/12/2023 ना रोज સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ મેમોરિયલ હોલ શાહીબાગ અમદાવાદ ખાતે એક પાટીદાર પંચાયત યોજાવા જઈ રહી છે। એને લઈ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના અધ્યક્ષ મિથિલેશભાઈ અમીન, અરવિંદભાઈ ગોર, હું ધનજી પાટીદાર, તમામ અન્ય સભ્યગણશ્રીઓ જગતજનની મા ઉમિયાના ધામ ઊંઝા ખાતે મા ઉમિયા માતાને આમંત્રણ પાઠવ્યું અને ત્યો મા ઉમિયાના આશીર્વાદ લીધા અને મા ઉમિયાએ હસતા હસતા અમારા સમિતિને એવા આશીર્વાદ આપ્યા તો વિજયી ભવ અને સંસ્થાન દ્વારા સંસ્થાના ટ્રસ્ટીઓ શ્રી દ્વારા પણ અમારી સમિતિનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ અડાલજ ખાતે મા અન્નપૂર્ણાના આશીર્વાદ લીધા અને અન્નપૂર્ણા માતાએ પણ હસતા હસતા અને આનંદભેર ઉલ્લાસભેર વિજયી ભવના અમને આશીર્વાદ આપ્યા। ટ્રસ્ટીગણો દ્વારા પણ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। આજ રોજ પણ મા ખોડલધામ કાગવડ જઈ અને સમિતિએ તેઓ આમંત્રણ પાઠવ્યું અને મા ખોડિયારે માતાએ અને ટ્રસ્ટીગણ શ્રી દ્વારા પણ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। મા ખોડિયારે હસતા હસતા વિજયી ભવના આશીર્વાદ આપ્યા અને હવે અમારી સમિતિની જે આગામી લડત છે એ 30/12/2023 ના રોજ એક પાટીદાર પંચાયત યોજાવા જઈ રહી છે। એની અંદર પણ લોકોનું જે જન સમર્થન મળી રહ્યું છે, તમામ સર્વ જ્ઞાતિના લોકો પણ સમર્થન કરી રહ્યા છે। પાટીદાર સમાજના પણ બધા જે દિગ્ગજો છે એ પણ આવવાની પૂરેપૂરી તૈયારીઓ બતાવી। ગુજરાતની વાત કરતા હોઈએ તો નકલી અધિકારીઓ તો યાદ આવી જ જાય આપણને, કેમ કે દર થોડા દિવસે આમ જોવા જઈએ તો દરરોજ પકડાય છે। જાગૃતિ કહી શકો તમે પકડાય છે કે પછી એમની મૂર્ખામી કહો કે નકલમાં અક્કલ નથી હોતી। બે વ્યક્તિઓ નીકળ્યા, સુરતની પીપી સવાણી કોલેજમાં ગયા, પોલીસ પણ થોડીવાર માથું ખંજવાળતી રહી ગઈ કે આ કયા અધિકારીઓ છે એક્ઝેક્ટલી, કેમ એમની ગાડીમાં લખેલું હતું એન્ટી કરપ્શન જનરલ સેક્રેટરી CBI। તમને થાય કે આ એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ છે કે પછી CBIના અધિકારીઓ છે? એ કન્ફ્યુઝનની વચ્ચે આખરે ખબર પડી કે આ તો એક પણ ના નથી, આ તો નકલી છે ને નકલીના બાપ બનીને નીકળ્યા છે। શું સામે આવ્યું જોઈએ। 23 दिसंबर को कोसंबा थाने में 3 आरोपियों ने पीपी सवानी यूनिवर्सिटी पे जाकर के एक फर्जी आई कार्ड दिखा करके उनको कुछ धमकाने की और उनसे कुछ वसूली करने की कोशिश की है। तो उसके लिए IPC के सेक्शन 170 और 506 के अंदर फरियाद दाखिल की गई है। उन्होंने वॉचमैन से बात करके उनको अपना फेक आई कार्ड दिखाया और ये बोल करके गए कि हमें यूनिवर्सिटी के ओनर से या प्रिंसिपल से बात करनी है किसी संबंध में, ऐसे करके वो अंदर गए। वो अभी तो ऐसा ही लग रहा है कि वो इंडिविजुअल तरीके ही काम कर रहे थे, कोई ऐसा गैंग और ऐसा कुछ पता नहीं चल पाया। અને છેલ્લે વાત ગુજરાતની શાશ્વત પરંપરાની કરીએ, એવી પરંપરાની કરીએ કે જે સમાજોની સાથે જોડાયેલી છે। આહિર સમાજની વાત કરવી છે। શ્રી કૃષ્ણની સાથે સમયાંતરે સમાંતરે જેમનો ઇતિહાસ રહ્યો છે, જે પરંપરાઓ રહી છે, એ પરંપરાઓમાં દમ હોય તો જે શાશ્વત રહી શકે છે, બાકી એ પરંપરાઓ વિખેરાઈ જતી હોય છે। એક સાથે હજારો આહિરાણીઓ મહારાસ રમતી હતી, શ્રી કૃષ્ણ એના સેન્ટરમાં હતા અને આજુબાજુ દરેક આહિર સ્ત્રીઓ જ્યારે ગરબા રમતી હતી ત્યારે અદ્ભુત અને અલૌકિક દ્રશ્યો સામે આવ્યા હતા। આહિર સમાજ માટે ખૂબ ગૌરવવાળી આ ક્ષણ હતી, કેમ કે વિચારતા હતા કે વર્ષો પછી જે વ્રજનો ઇતિહાસ છે, શ્રી કૃષ્ણની સાથે રમતી ગોપીઓનો ઇતિહાસ છે, એને અમે ફરી એકવાર ઉજાગર કરી રહ્યા છીએ। અનેક દ્રશ્યો સામે આવ્યા। અમુક સ્ત્રીઓ ગરબા રમતા રમતા એટલી કૃષ્ણમય થઈ કે એમની આંખોમાંથી આંસુ જોવા મળ્યા। સાંસદ પૂનમ માડમ પણ આહિરના જે પારંપરિક વસ્ત્રો છે એની અંદર એ ગરબે ઘૂમતા મહારાસ રમતા જોવા મળ્યા। એ દ્રશ્યો જોઈએ અને ત્યાંથી જે પ્રતિક્રિયાઓ આવી એ સાંભળીએ।
એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. અમારી એપ્લિકેશન iOS એન્ડ્રોઇડ બંનેમાં ઉપલબ્ધ છે, તો આજે ડાઉનલોડ કરો. નમસ્કાર.